ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે કાંકરેજ તાલુકાના પૌરાણિક ધામો પર દૂર દૂરથી હજારો ભાવિકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. દેવદરબાર જાગીરમઠ, નાથપુરા વડેચી માતાનું મંદિર, નાથાપુરના ચેહર માતાના મંદિર, ટોટાણા સદારામ ધામ અને થરા વાડીનાથ ધામ સહિત વિસ્તારોમાં ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો. દરબાર સમાજ, ઠાકોર સમાજ તથા ભરવાડ સમાજના સંખ્યાબંધ ભક્તોએ પોતાની ગુરુગાદીઓ પર દર્શન કરી ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા. દેવદરબારમાં દરબાર સમાજની ગુરુગાદી અને ટોટાણામાં સદારામ બાપુની ગુરુગાદી પર વહેલી સવારે ભારે ભીડ ઉમટી હતી. થરા વાડીનાથ ધામ ખાતે ગુજરાતભરમાંથી ભરવાડ સમાજના ભક્તો ઉમટી પડ્યા હતા અને માહોલ ભક્તિ ભાવથી ગુંજી ઉઠ્યો હતો. તેરવાડા ગામના ચેહર માતાના પ્રાગટ્ય સ્થળે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચ્યા હતા. થરા બજારમાં ભારે ભીડ થતાં ટ્રાફિક વ્યવસ્થિત રાખવા પીઆઈ અને પોલીસ સ્ટાફ તાત્કાલિક ખડે પગે સેવા માટે તૈનાત થયો હતો. બોલો અગરજી મહારાજની આજના પવિત્ર દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમા એટલે તમામ જેના જે ગુરુ મહારાજને માનતા હોય એમને પૂજા યાચના અને ગુરુ વંદના શાસ્ત્રોમાં, આપણા હિન્દુ શાસ્ત્રોમાં, પુરાણોમાં પણ લખ્યા છે કે ગુરુ ગોવિંદ દોનો ખડા કિસકો લાગુ પાય, બલહારી ગુરુ દેવ કી જેને ગોવિંદ દિયા બતા. એટલે ગુરુ મહારાજની ઉપના આજે પણ ખૂબ ભગવાન કરતાં પણ ગુરુ મહારાજને વધારે ઉપમાઓ છે. માટે આજનો જે દિવસ છે પવિત્ર દિવસ એવો જ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઓગણજી મહારાજ, મા હિંગળાજ તમામ સેવકોને ખૂબ સુખી રાખે, ખૂબ સારું કરે એવા જ આશીર્વાદ. વડેચી ધામ નાથપુરા અને કુડવા, ત્યારે આ કુડવાનીમાં ખૂબ રખેવાળી વડેચી માતા ધામ છે એવું, એટલે આ માતાજીના ખૂબ ચમત્કાર છે. ચમત્કાર એવા છે કે કોઈ પણ વસ્તુ ખોવાઈ ગયેલી હોય તે માતાજીની શ્રદ્ધા રાખી અને શ્રદ્ધાથી એમનું નમન કરે તો એ વસ્તુ માતાજીની પરત મળી જાય છે. કહેવાનો મતલબ કે હમણાં થોડાક સમય પહેલાં 2 થી 3 મહિના પહેલાં ટ્રેક્ટર 2 ખોવાઈ ગયા હતા, તો 2 ટ્રેક્ટર પણ માતાજીએ લાવ્યા અને એ ટ્રેક્ટરના દિવસે ખૂબ પબ્લિક હાજર હતી. અહીંયા કે ટ્રેક્ટર આવ્યા ને ત્યારે પબ્લિક ખૂબ હાજર હતી. પછી એક અમારા ગામમાં એક ભાઈનું બાઇક ચોરાઈ ગયું, તે બાઇક માતાજી મેળવી આપ્યું. તે બાઇક ઠેક મોરબીથી મળ્યું, અહીંનું બાઇક ખોઈ ગયેલું ઠેક મોરબીથી મળ્યું. તે આવા માતાજીના ખૂબ ચમત્કાર છે અને ખૂબ પબ્લિકની તમે જોઈ રહ્યા છો તે આટલી શ્રદ્ધાથી પબ્લિક અહીંયા આવે છે. અંદાજે કેટલો વર્ષ જૂનું મંદિર હશે? અંદાજે આ મંદિર તો ખૂબ પ્રાચીન છે, ખૂબ જૂનું છે. કહેવાનો મતલબ કે એ વખતે તો અહીંયા માણસોને આવતા પણ ડર લાગતો હતો. કહેવાનો મતલબ કે અહીંયા બાવળિયા અને ઝાડા ખૂબ ઊભા હતા, એવી જગ્યા હતી. એટલે આ તો ખૂબ વર્ષો જૂનું મંદિર છે. એટલે એ વખતે માણસોને ખૂબ બીક લાગતી હતી કે અહીંયા આવતાય. પણ આ બધું એના પછી આ બધું સુધારા વધારા હવે અત્યારે 19 વર્ષથી થયા છે આવા સુધારા. બાકી એના પહેલાં ખૂબ જૂનું મંદિર છે. તળાવનો શું ઇતિહાસ છે? તળાવનો ઇતિહાસ એ છે કે તળાવમાંથી અહીંની પબ્લિક જે છે નાથપરાની પછી બહારની પબ્લિક એ પણ તળાવમાંથી પાણી લઈ ગઈ અને એમના ઘરે જે વાપરે તેલ બાળે છે. એ તેલ બાળીને માતાજીનું જે નિવેદ કરે છે એ નિવેદ પણ પબ્લિક પોતે લે છે. બરાબર, આ તળાવનો ઇતિહાસ છે. આ સિવાય તળાવના જળ પીવાથી કોઈ પણ રોગ થયો હોય તે પણ તળાવનું જળ પીવાથી મટી જાય છે. હમણાં એક અમારે ઠાકોર બાપા છે, ઠાકોર બાપાના ઘરનાને જે કાન દુખતો હતો તે ઠાકોર બાપાએ ત્યાં રહીને મોનતા માની કે મારી ઘરવાળાને આ મટી જાય કાન, તો બસમાં બેઠા મોનતા માની તે ઠાકોર બાપાને ઘરનાને જે કાન દુખતો તે પણ મટી ગયો. ત્યારે ઠાકોર બાપા અહીંયા આવી અને સવારમાં તળાવમાંથી પાણી એમના ઘરને પીધું. ઓકે, તમારું નામ? મારું નામ મુકેશગીરી કાંતિગીરી. અત્યારે હાલ રહું છું કુડવા અને મારું મૂળ વતન છે મકડાલા.